શહેરની મધ્યમાં આવેલ પદ્માવતી શોપિંગ સેન્ટરને હવે તોડી પાડવાનો સેવા સદન તંત્રએ નિર્ણય લેતા શોપિંગ સેન્ટરના વેપારીઓમાં હતાશા ફેલાઈ છે। શહેરની મધ્યમાં આવેલ સુરસાગર તળાવ પાસેના વર્ષો જૂના પદ્માવતી શોપિંગ સેન્ટરને સેવા સદન તંત્ર દ્વારા તોડી પાડવાનો નિર્ણય જાહેર કરાતા આ પદ્માવતી શોપિંગ સેન્ટરમાં વર્ષોથી વેપારના ધંધાઓ કરતા વેપારીઓના પેટમાં ફાળ પડી છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ સેવા સદન તંત્ર દ્વારા આ જ પદ્માવતી શોપિંગ સેન્ટરનું બ્યુટિફિકેશન કરવાના નામે કરોડો રૂપિયા ખર્ચી કાઢવામાં આવ્યા હતા અને હવે આ પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડવાનો નિર્ણય જાહેર કરાતા નાગરિકોના કરોડો રૂપિયાનું આંધણ થનાર છે। આ મામલે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓએ પણ નારાજગી વ્યક્ત કરી સેવા સદન તંત્રની આકરી ટીકા કરી હતી। આ પદ્માવતી શોપિંગ સેન્ટરનું જે છાપામાં નિર્ણય આવ્યું છે એ વિશે જરાક તપાસ અમારે કરવી પડશે કે નિર્ણય કઈ રીતે આવે કે આ બાબતે અમારી ગયા મહિને કમિશનર સાહેબ જોડે ચર્ચા થઈ। એ લોકો અહીં રાઉન્ડ પર આવ્યા હતા, અમને બોલાયા હતા અને અમારી 7 જણની કમિટી કમિશનર સાહેબને બી મળવા ગઈ હતી। કમિશનર સાહેબે એક એવી વસ્તુ કીધી કે તમે વેપારી અમને સહકાર આપો। કમિશનર સાહેબે એક પ્રોજેક્ટ અમને બતાવ્યો કે આ પદ્માવતી શોપિંગ સેન્ટર એને રિનોવેટ કરવાનું છે। અમે પૂછ્યું રિનોવેટ કઈ રીતે, તો એમણે એવું જણાવ્યું કે આ મકાન પાડીને વર્ટિકલ એક 7 માળનું બિલ્ડિંગ બનાવીશું, નીચે વ્યવસ્થિત પાર્કિંગ હશે, બસ સ્ટેન્ડ હશે અને જે રીતે વેપારીઓને ફર્સ્ટ ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોર આજની તારીખે છે એવી રીતે બધાને વ્યવસ્થિત રીતે સમાવેશ કરવામાં આવશે। તો પ્રોજેક્ટ પીપી ધોરણે થવાનું છે એવી અમને જાણ હતી અને કમિશનર સાહેબે એક ચોખ્ખી વાત, એક ચોખ્ખા શબ્દમાં કહ્યું કે પદ્માવતીનું ડિમોલિશન થવાનું નથી। તમને વિશ્વાસમાં રાખ્યા વગર, તમને વ્યવસ્થિત ગોઠવ્યા વગર નહીં થાય। અમે પૂછ્યું કે સાહેબ આમાં તો ટાઈમ જશે, અમને શિફ્ટિંગ કરી આપશો? કેમ કે એમણે કીધું 12 થી 18 મહિનાનો ટાઈમ લાગશે। મેં કહ્યું સાહેબ 18 મહિના આ 500 દુકાનદાર ક્યાં જશે? કોઈ વ્યવસ્થા, કોઈ એવી વસ્તુ હોવી છે તો કે એ જ્યારે અમારે નિર્ણય લેવાનું હશે અને પ્રોજેક્ટ બનાવીશું ત્યારે તમને બોલાવીશું અને બોલાવીને એકબીજાના સગવડ પ્રમાણે ચર્ચા જે અત્યારે ચાલે છે એવું તમારી જોડે નહીં થાય। અને શિફ્ટિંગ કરીને ફરી અહીં લોકેટ કરે કે એમાં અમને કોઈ તકલીફ ના થવી જોઈએ અને બધું કાયદેસરનું એગ્રીમેન્ટ થાય એવી અમારી અપેક્ષા છે।